કેટલા પૈસા આપું શેઠ? 12 રોટલી, 3 વાટકી શાક અને દાળ ભાતનું ભરપેટ ભોજન કરી લીધા પછી અજાણ્યા જેવા લાગતા એક માણસે ગલ્લા ઉપર આવીને શેઠને સવાલ કર્યો. કારણ એ હતું કે લોજની દિવાલ પર કે બીજે ક્યાંય ભોજનનો ભાવ લખ્યો નહોતો. શહેરની લોજોમાં તો ફિક્સના અને અનલિમિટેડ થાળીના કાળજે વાગે તેવા ભાવ લખે છે, જ્યારે અહીં તો ક્યાંય ભાવ જ લખ્યા નહોતા. એટલે હાથ ધોઈ રૂમાલથી હાથ સાફ કરી ગ્રાહક થડા પાસે આવ્યો ને પૂછ્યું, શેઠ કેટલા પૈસા આપો? જુઓ સામે શું છે? શેઠે કહ્યું, પેટી. માત્ર પેટી નથી તો ધર્માદા પેટી છે. તમે ભરપેટ જમ્યા હો, અહીંનું ભોજન ગમ્યું હોય ને તમારો આત્મરામ રાજી થયો હોય તો જે નાખવું હોય તે આ પેટીમાં નાખો. પણ ભાવ ભોજનના હોય, પ્રસાદીના નહીં. અહીં તો અમે ભગવાન ભોલેનાથના ભક્તોને પ્રસાદી આપીએ છીએ. તમે જ બોલો, પ્રસાદીના પૈસા હોય ખરા? બધું જ ભોલેનાથનું છે. લોજ પણ ભોલેનાથની છે, ખાનાર પણ ભોલેનાથનો છે અને ખવડાવનાર પણ ભોલેનાથનો છે. તો પછી આમાં ભાવની ક્યાં વાત આવી? ભોલેનાથ દ્વારા ભોલેની પ્રસાદી ભોળા ભક્તોને ખવડાવી, આમાં ભાવની વાત જ ન આવે. માટે નાખો પેટીમાં જે નાખવું હોય તે. બસ વાત જ ભોલેનાથની, મહાદેવની, ભોલે ભંડારની. જે વાત કરનાર છે ગટુ મહારાજ. હા, ગલ્લા પર બેઠા છે લોજના માલિક ગટુ મહારાજ. ભગવી ચાદર ઓઢી છે, કપાળમાં ત્રિપુણ તાણ્યું છે, કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી છે. એમનું તો એક જ કામ, ખાવ, ધરાઈને ખાવ. ભોલે ભંડારી ખવડાવે છે, ખાવામાં પાછા ન પડતા ભાઈ. લોજનું નામ છે ભોલે ભંડારી ભોજનાલય. ભોલેનાથ ભોજન કરાવે છે, માટે પ્રેમથી ખાવ, ભાવથી જમો. તમે ઓટકાર ખાશો ને પ્રસન્ન થશે ભોલેનાથ. ગટુ મહારાજ ચલાવે છે ભોજનાલય. ગામમાં ઘર છે, ઘરમાં ગોરાણી છે, ગોદાવરી ગોરાવણી. એ શિવજીના ભક્ત છે. સવારે નાહી ધોઈ ભોલેનાથજીની 11 માળાઓ કરવાની એટલે કરવાની. 50 વીઘા જમીન છે, સોનું પાકે છે, સોનું. પણ એક દિવસે શું થઈ ગયું કે ગટુ મહારાજે રાડ પાડી, ગોદાવરી, ઓ ગોદાવરી, શું છે? જમીન તો છે ને જજમાન વૃત્તિની કમાણી સારી છે, પણ સંતોષ નથી થતો. ગોરાણી, કેમ? મનમાં થાય છે કે આ તો બધું મારા માટે કરું છું, પણ લોકો માટે પણ કંઈક કરવું. અને એવું થાય છે મને ભોલે ભંડારીએ સપનામાં આવીને કહ્યું છે કે ગટુ, તારા માટે નહીં, ભૂખ્યા માટે કંઈક કર. મેં કહ્યું, શું કરું પ્રભુ? આજ્ઞા કરો. બસ એવું ભોજનાલય બનાય કે જ્યાં સૌ સુધીત જનો પેટ ભરીને જમે. આપે તો લેજે ના ધર્માદા પેટી નખાવજે, ન નાખે તો મારા નામની રોજ એક માળા ફેરવવાનું કહેજે. વાહ, આ તો સરસ વાત છે. કરી નાખો કંકુના. પણ ક્યાં? લો કરો વાત. રોડને અડીને આપણી જમીન તો છે, બાંધી દો ત્યાં ભોજનાલય ને નામ રાખજો ભોલે ભંડારી ભોજનાલય. બસ વાત પતી ગઈ और बात बन गई. भोलेनाथની જમીન પર ભોલેનાથની લોજ બની. લોકો ભોલે ભંડારી ભોજનાલય. લોકો આવે છે, જમે છે, ઓટકાર ખાય છે, પછી થડે આવી પૂછે છે કે થાળીનો ચાર્જ પેલી ધર્માદા પેટી છે, નાખો જે નાખવું હોય તે. નહીં નાખો તો ચાલશે. ભોલેની રોજ એક માળા કરજો. પણ સૌ નાખે છે, કોઈ મોં મચકડતું નથી. એ જ પૈસાથી ભોજનાલય ચાલે છે. ભિખારી ખાય છે અને લખપતિ ખાય છે. શેઠ પણ જમે છે અને નોકર પણ જમે છે. ધર્માદા પેટીમાંથી ઠીક નીકળે છે, ઓછાઈ નીકળે ને ખાડોય પડે. પણ ગટુ મહારાજ કહે છે, હું તો મારા ભોલેનાથનો નોકર છું. એ બેઠો ત્યાં મારે શી ચિંતા? ભોજન કરનારા વધતા જાય છે, પૈસા ઓછા નીકળે છે. છેવટે ગટુ મહારાજે 10 વીઘા જમીન વેચી મારી. ભોલેની જમીન હતી ને ભોલે માટે વેચી મારી. આમાં હું તો વાણોતર માત્ર છું. પણ પછી તો જમનારાઓની સંખ્યા વધી ગઈ. રોજ 1000-2000 લોકો જમવા લાગ્યા. હવે ગટુ મહારાજની બધી જમીન વેચાઈ ગઈ. હવે મેડીબદ્ધ મકાન તો છે, એ ફટકારી દો ને. એમણે ગોરાણીને પૂછી જોયું, ગોરાણી, તને વાંધો તો નથી ને? ના, તમે રાજી તો હું રાજી, ને આપણે રાજી તો ભોલેનાથ રાજી. ફટકારી દો મકાનને. એક પટેલ સાથે સોદો થઈ ગયો 15 લાખમાં. 2 દિવસમાં કાગળો પર સહી કરવાની હતી. છેલ્લો આધાર હતો, એ જતો રહેશે. જવા દો, ભાડેથી રહીશું, પણ ભોલેની આજ્ઞાનું પાલન તો જરૂર કરશું. ગોરાણી પૂછી બેઠા, પણ એ પછી
ખાધ આવશે તો શું કરીશું? ચિંતા ભોલેનાથની, લોજ એની છે, ચિંતા એને જ હોય ને. આ બધું હોવા છતાં ગટુ મહારાજની ભીતરમાં વિષાદ હતો. હવે ભોજનાલય સી રીતે ચલાવીશું? મકાનની રકમ તો 6 મહિનામાં ખલાસ થઈ જશે. પછી ભોલે, તું મારી કસોટી તો નથી કરતો ને? બપોરે ગટુ મહારાજ ગલ્લા પર બેઠા હતા ત્યાં જ એક છૂટેડ બૂટેડ માણસ ગાડીમાંથી ઉતરીને ભોજનાલયમાં પ્રવેશ્યો. મહારાજ, આ પેટી જરા અહીં રાખો, જમ્યા પછી લેતો જઈશ. એ માણસ ભરપેટ જમ્યો અને પછી ક્યારે રવાના થઈ ગયો એનો ખ્યાલ ન આવ્યો. ગટુ મહારાજ રસોડામાં ગયા હતા એ વખતે જ કદાચ જતો રહ્યો છે. ગટુ મહારાજની નજર પેલી પેટી પર પડી. મનમાં થયું, ગયો તો ગયો, પણ આ પેટી એ ભૂલતો ગયો. ઓ ભોલેનાથ, આ તેણે કેવી ભૂલ કરી? આ પેટીનું હું શું કરું? પછી વિચાર્યું, કદાચ પેટીમાંથી એનું નામ સરનામા મળી આવે, જઈને આપી આવીશ, બીજું શું થાય. રાત્રે તેઓ પેટીને ઘેર લઈ ગયા. અંદરના ઓરડે જઈ ગોરાણીને બધી વાત કરી. પછી જય ભોલે ભંડારી કહીને તાળું તોડી નાખ્યું અને એ ચકિત રહી ગયા. અંદર 2000-2000ની નોટોની થેપીઓ ગોઠવાયેલી હતી. એના ઉપર એક પત્ર પણ પડ્યો હતો. ગટુ મહારાજે પત્ર વાંચવા માંડ્યો અને લખ્યું હતું કે, મહારાજ, ચમકશો નહીં. મેં સ્વયં મારી ઈચ્છાથી અને ભોલેનાથના ઓર્ડરથી પેટી તમને આપી હતી અને સ્વેચ્છાએ જ પેટી ત્યાં મૂકીને નીકળી ગયો છું. તમે જે કરો છો એ કદાચ આ દેશમાં કોઈ નહીં કરતું હોય. મને જાણવા મળ્યું છે કે આ ભોજનાલય ચલાવવા માટે તમે તમારી તમામ જમીન વેચી નાખી છે ને હવે ઘર પણ 2 દિવસમાં પરાયું થઈ જશે. મહારાજ, હું નજીકમાં જ એક ગામનો વતની છું. વર્ષો પહેલા એક સમયે હું 2 દિવસનો ભૂખ્યો હતો. ખાવાના સાસા હતા. ત્યારે તમારા ભોજનાલયમાં હું જમ્યો હતો. લાચાર પેટ ભર્યું છે, પણ આજે હું બદલાઈ ગયો છું. ભોલેનાથે આજે મુંબઈ શહેરમાં મને અબજોપતિ બનાવી દીધો છે. મારા સપનામાં પણ ભોલેનાથ આવ્યા હતા. માત્ર મને તેના થોડાક જ શબ્દો સંભળાયા હતા, કર્જ ઉતાર, બદલો વાળ, ને આજે હું એ કર્જ ઉતારવા આવ્યો હતો. ગણી લો, આ પેટીમાં પૂરા 10 કરોડ રૂપિયા છે. ઘર વેચવાની જરૂર નથી. મારું નામ હું તમને આપતો નથી. માત્ર શિવશંકર કહેજો તોય ચાલશે. પણ પ્લીઝ ગટુ મહારાજ, ઘર ન વેચશો અને નવી જમીન પણ ખરીદી લો. ભોજનાલય ટનાટન ચાલુ રાખો. મારી શોધ ન કરશો. માત્ર મહાદેવના હુકમને ઓળખો. ચલાવો ભોજનાલય ને મારું કરજ ઉતાર્યાનો સંતોષ લેવાય દો. લો ત્યારે જય મહાદેવ, જય ભોલે ભંડારી. પતિ પત્ની બેય મૌન બની ગયા. બોલવા માટે તેમની પાસે શબ્દો જ નહોતા. આજે પણ પરમાત્મા સારા કર્મોનો હિસાબ કરવા કોઈ પણ સ્વરૂપે આવે છે. મિત્રો, આમ આ વાર્તા પૂરી થાય છે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી.